નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 14 તારીખ 6 મહિનો 2025 આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો। ગઈકાલે 6 પાલ આવેલા હતા મિત્રો અને આજે 9 પાલ દેખાય છે મિત્રો। એટલે કાલ કરતાં પાલમાં આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે મિત્રો અને 1600ની માથેના ભાવ લગભગ બોલાઈ ગયા છે। પહેલો જ વકલ વેચાણો છે 1606 રૂપિયામાં। 1606 રૂપિયામાં વેચાણો છે। સુપર ક્વોલિટી પહેલો જ વકલ હતો ને 1606 રૂપિયામાં આ વકલ વેચાણો છે। સારો માલ છે। 1591 રૂપિયાનો ભાવ થયો છે। એક નંબરથી સેજ મીડિયમ કપાસ કહી શકાય મિત્રો। 1591 રૂપિયામાં વેચાણો છે। એક નંબરથી થોડોક મીડિયમ કપાસ અને કહી શકાય 15 રૂપિયા 1621 રૂપિયાનો ભાવ છે। તમે જો 1621 રૂપિયાનો ભાવ છે। કાલે 1621 રૂપિયા નીકળતા આજે 1621 રૂપિયાનો ભાવ અત્યારે હાલ બોલાઈ ગયા છે મિત્રો। ₹1621 રૂપિયાનો ભાવ છે। તમે આ માલના 1621 રૂપિયાના ભાવ છે। ક્વોલિટી તમે જોઈ શકો સારામાં સારી ક્વોલિટી છે મિત્રો। એક નંબર ક્વોલિટી, એક ગ્રેડ ક્વોલિટી। 1621 રૂપિયાનો ભાવ। 1606 રૂપિયામાં વેચાણો છે। આ માલ 1606 રૂપિયામાં વેચાય છે। આ પણ ક્વોલિટી સારી છે મિત્રો। 1606 રૂપિયામાં વેચાણો છે। તમે જોયો 1606 રૂપિયાની ક્વોલિટી સારી છે। 1596 રૂપિયાના ભાવ છે। તમે આ માલના 1596 રૂપિયામાં વેચાણો છે। એક નંબર કરતાં થોડોક મીડિયમ કપાસ કહી શકાય મિત્રો। 1596 રૂપિયામાં વેચાણો છે। 1616 રૂપિયાનો ભાવ છે। તમે જોજો આ માલના 1616 રૂપિયામાં વેચાણો છે મિત્રો। આ A1 કપાસ, એ ગ્રેડ કપાસ છે મિત્રો। 1616 રૂપિયામાં વેચાણો છે। કપાસમાં 1626 રૂપિયાનો ભાવ છે। અત્યાર લગીનમાં સૌથી ઊંચો ભાવ જોવા મળી છે। 1626 રૂપિયાનો ભાવ છે। નંબર A1 કપાસ છે, એકદમ ઉતારા સાથે। 1621 રૂપિયામાં વેચાણો છે। કપાસ 1621 રૂપિયાનો ભાવ છે। તમે જો આ ક્વોલિટીના મિત્રો। આજની તેજી મંદી, આજની બજાર, આજની આવકની વાત કરીને મિત્રો તો આજે પણ બજારમાં તેજી જોવા મળી છે। 5-10 રૂપિયાની આજે પણ બજારમાં તેજી જોવા મળી છે। આજે 1626 રૂપિયાના ભાવ નીકળેલા, કાલે 21 નીકળેલા। 5 રૂપિયાની તેજી તો ફાઇનલી કહી શકાય મિત્રો। અને આવકમાં પણ આજે તેજી જોવા મળી। કાલે 6 પાલ હતા મિત્રો, આજે 9 પાલ છે મિત્રો। એટલે ભાવમાં પણ તેજી, આવકમાં પણ તેજી। આ વસ્તુ તમને અમારી માહિતી સારી લાગી તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।